કેરીના રસિયાઓમાં આનંદો। ઉનાળાની શરૂઆત થતાં જ ફળોના રાજા કેરીની બજારમાં શાનદાર એન્ટ્રી થઈ ગઈ છે। પોરબંદરના રાણાવાવના માર્કેટ યાર્ડમાં કેરીની આવક થઈ છે, તો યાર્ડમાં આજે કુલ 6 બોક્સ કેસર કેરીની આવક થઈ હતી। 10 કિલોના 2 બોક્સ અને 5 કિલોના 4 બોક્સની આવક થઈ છે। તો હાલ બજારમાં કેરીનો ભાવ 800 થી 1000 રૂપિયા કિલો। બિલેશ્વર ગામના ખેડૂત કેસર કેરી વેચવા માટે યાર્ડમાં લાવ્યા હતા, તો સિઝનની શરૂઆતમાં જ કેસર કેરીના આટલા ઊંચા ભાવ બોલાતા ખેડૂતોમાં હવે આનંદની લાગણી છવાઈ ગઈ છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખાખડી કેરીની આવક થઈ છે। યાર્ડમાં અંદાજે 20,000 કિલો જેટલી ખાખડી કેરીની આવક થઈ છે, તો ખાખડી કેરીના ભાવ 40 રૂપિયાથી લઈને 70 રૂપિયા કિલો। પ્રીમિયમ ગુણવત્તાની કેરીના 70 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે। ત્યારે આગામી 20 થી 25 દિવસમાં કેસર કેરીની આવકમાં વેગ પકડશે। તો આ વર્ષે વાતાવરણના પ્રભાવે કેસર કેરીની સિઝન થોડી મોડી શરૂ થઈ છે। અંદાજે 40 થી 45 દિવસમાં માર્કેટિંગ યાર્ડ કેસર કેરીથી છલકાઈ ઉઠશે। તો હાલ જૂનાગઢની બજારોમાં ખાખડી કેરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। છેલ્લા 1 માસથી ખાખડી કેરીની આવક શરૂ છે। છેલ્લા 10-15 દિવસથી આવકમાં સતત વધારો જોવા મળે છે। અત્યાર સુધીની જોઈએ તો 18 થી 19,000 કિલો ખાખડી કેરીની આવક થઈ ગઈ છે। અને આજના દિવસે જોઈએ તો ખાખડી કેરીના ભાવ 40 રૂપિયાથી લઈ અને 70-80 રૂપિયા પ્રીમિયમ ક્વોલિટીના ભાવ જોવા મળ્યા છે। ભરૂચના આમોદ પંથકના ખેડૂતો પર આભ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। બોડકા ગામ નજીક નર્મદાની નહેર તૂટતા ઊભો પાક બરબાદ થઈ ગયો। નહેર તૂટતા પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું, તો મગના ઊભા પાકને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સ્થળ પર નહેરની કોન્ક્રીટ સાઇડ વોલ નીચેથી ખોખલી થઈ ગયેલી જોવા મળી, તો દિવાલ તૂટી પડતા પાણીનો જોરદાર પ્રવાહ સીધો જ ખેતરોમાં ઘૂસી ગયો હતો। સાહેબ, આ નહેરના પાણીથી અમારી મગની પાકની નિષ્ફળતા ગઈ છે। મને એકલાને નુકસાન નહીં થયું, પણ અમારા આજુબાજુ ખેડૂતો બધાને નુકસાન ઘણું થયેલું છે। 200 એકર જેવું નુકસાન થયેલું છે। જ્યારે જરૂરિયાત હોય પાણીની ત્યારે ખેડૂતને પાણી નથી મળતું, અને જ્યારે પાકવા આવે છે ત્યારે બિન છોડી મેલે છે એનું પાણી આ લોકો નહેરમાં, અને નહેર તૂટી જાય છે વારે વાર। ઓછામાં ઓછું 100 થી 200 એકર જમીન નહેરના પાણીથી લોકોનો લેવાનો પાક, તૈયાર પાક આજે સંપૂર્ણ ખલાસ થઈ ગયો છે। લોકોએ જમીન ખેરવા માટે લોકો પાસેથી વ્યાજે ઉછીના પાછીના લઈ પૈસા લીધેલા, હવે એ લોકોને આજે તૈયાર માલ આજે સંપૂર્ણ પૂરી રીતે ખલાસ થઈ ગયેલો છે। બરોડા ડેરીની ચૂંટણી પ્રક્રિયા વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે, તો સહકારી મંડળીના રજિસ્ટ્રાર MP પંડ્યાએ નોટિસ ફટકારી છે। પ્રમુખ દિનેશ પટેલ અને ઉપપ્રમુખ GB સોલંકીને નોટિસ પાઠવવામાં આવી છે। તો ડેરીમાં ઘટતું દૂધ ઉત્પાદન, દાણ ફેક્ટરીમાં ઘટેલું ઉત્પાદનનું ખુલ્લું, બોડેલીના પ્લાન્ટમાં ટેન્ડર વગર સોલાર સિસ્ટમ નાખી હોવાનું પણ ઓડિટમાં ખુલ્યું છે। ત્યારે 5 લાખથી વધુની ખરીદી ટેન્ડર વગર કરી હોવાનું પણ સામે આવ્યું છે। બંનેને નોટિસ ફટકારી 13 માર્ચે રૂબરૂ હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે। હાજર ન રહેવા પર બંનેને ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી થશે। તો પ્રમુખ અને ઉપપ્રમુખ હાલમાં ચૂંટણીમાં બિનહરીફ જાહેર થયા છે। બિનહરીફ જાહેર થયા બાદ બંને નેતાઓ હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। બરોડા ડેરીની ચૂંટણી પ્રક્રિયા વચ્ચે હવે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે। સહકારી મંડળીના રજિસ્ટ્રાર MP પંડ્યાએ નોટિસ ફટકારી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, બરોડા ડેરીને લઈને જે આ સમાચાર સામે આવ્યા છે, નોટિસ પાઠવવામાં આવી છે, હાલ શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ, જો બરોડા ડેરીની વાત કરવામાં આવે તો ટૂંક જ સમયમાં જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે આ સમાચાર સૌથી મોટા કહી શકાય, કારણ કે જે હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા છે તેમને માટે આ મુશ્કેલીનો સમય કહી શકાય। પ્રમુખ દિનેશ પટેલ અને ઉપપ્રમુખ GB સોલંકી જે છે તેમને 76/B #1 હેઠળ જે છે તે કારણદર્શક નોટિસ જે છે તે પાઠવવામાં આવી છે, અને ગંભીર પ્રકારના આક્ષેપ જે છે તે કરવામાં આવી રહ્યા છે। આ ડેરીમાં ઘટતું દૂધ ઉત્પાદન, દાણ ફેક્ટરીમાં ઘટેલું ઉત્પાદન, બોડેલીના પ્લાન્ટમાં ટેન્ડર વગર સોલાર સિસ્ટમ નાખી હોવાનું ઓડિટમાં બહાર આવ્યું છે। ત્યારે ચોક્કસથી આ આરોપ જે છે તે ખૂબ જ ગંભીર પ્રકારના કહી શકાય, કારણ કે ભૂતકાળમાં આપણે જોયું છે કે સહકારી ક્ષેત્રે જે આરોપો લાગ્યા છે તે મળતિયાઓને ફાયદો કરવા માટેના આરોપો જે છે તે સાબિત પુરવારમાં થયા છે। ત્યારે ચોક્કસથી આ ડેરીના જે બિનહરીફ થયેલા હોદ્દેદારો છે તેમના માટે આજે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
સાબરકાંઠા અને અરવલ્લીના 3.5 લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરી છેલ્લા કેટલાક દિવસોથી સતત વિવાદમાં જોવા મળી રહી છે। ત્યારે હવે ફરી સાબર ડેરી દ્વારા ખરીદવામાં આવતા દૂધમાં ભેળસેળ થતા હોવાના આક્ષેપ સાથે ભ્રષ્ટાચારનો પણ ફરી આરોપ લાગ્યો છે। જે મામલે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના ડેલિગેશન દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। પણ મંડળ અને સેક્ટર અને ગામના લોકોને ઉપસ્થિત કરી અને ભેગા મળી અને પશુપાલકોને જાગૃત કરી અને આ નકલી દૂધનો કારોબાર જે ચાલી રહ્યો છે અને એમાં સાબર ડેરીના સત્તાવાળાઓની જ ભાગીદારી છે, એ ભાગીદારી સામે નિષ્પક્ષ તપાસ કરી સીટની રચના કરી શ્વેતપત્ર બહાર પાડવા માટે આજે માગણી કરવા માટે આજે મેનેજિંગ ડિરેક્ટરશ્રીને રૂબરૂ મળ્યા। એટલે અંદરના વહીવટકર્તાઓ જે પ્રકારે કામ કરી રહ્યા છે બધા જ ભાગીદારો છે અને એ થકી જ આ બધી વસ્તુ બની છે। આવનારા દિવસોમાં હાઈકોર્ટનું શરણું લઈશું અને અમારી કાર્યવાહી અહીં કલેક્ટર સાહેબને રજૂઆત કરવાની, પ્રજાને રજૂઆત કરવાની, એમને જાગૃત કરવાના, ત્યાર પછી અમે હાઈકોર્ટ જઈને આ તપાસની સીટ માટે માગણી કરીશું। તો કોંગ્રેસના આગેવાનો સાબર ડેરીના એમડીને આવેદનપત્ર આપી રજૂઆત કરવા માટે પહોંચ્યો હતો। ત્યારે આ મામલે સાબર ડેરીના એમડીએ દાવો કર્યો કે કોઈપણ પ્રકારનું ભેળસેળયુક્ત દૂધ આવતું નથી અને તેને સ્વીકારવામાં પણ આવતું નથી, છતાં કમિટી રચી તેની તપાસ કરવામાં આવશે। તપાસ પૂર્ણ થયા બાદ તેનો રિપોર્ટ જાહેર કરવાની વાત કરવામાં આવી હતી। જે મામલો ચાલી રહ્યો છે એ બાબતમાં આવેદનપત્ર આપેલું છે અને એની અંદર અમારી તપાસ ચાલુ છે અત્યારે અને તપાસના અંતે જે રિપોર્ટ આવશે એ અમે મીડિયા સમક્ષ પણ આપીશું અને જવાબદાર અધિકારીઓ ઉપર અમે કાર્યવાહી પણ કરેલી છે અને આ મામલે અત્યાર સુધી હાલ કોઈ એવું ડુપ્લિકેટ દૂધ આવેલું હોય એવું કોઈ માલુમ પડેલ નથી। ઉના શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે। આવારા તત્વોએ પથ્થરોથી ખેલ્યો છે લોહિયાળ ખેલ। જાહેર માર્ગ પર વાહન ચાલકો પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। ઉનાના ગોંદરા ચોક વિસ્તારમાં આવારા તત્વો બેફામ બન્યા છે। પથ્થરમારાને કારણે કારના કાચ તૂટ્યા તો સાથે વાહનોને નુકસાન પણ સર્જાયું છે। પથ્થરમારાની સમગ્ર ઘટનાના વીડિયો સામે આવ્યા છે તો પોલીસથી બેખૌફ બનેલા તત્વોએ રસ્તા પર મચાવી છે અફરાતફરી। પોલીસે એક શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો છે। પથ્થરમારા સંદર્ભે હજી સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નહીં તો પોલીસની કામગીરી અને કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલો ઉઠ્યા છે। સુરતના સાયણ કેમ રોડ પર રિક્ષા ભાડા મામલે ઉગ્ર બબાલ સર્જાઈ અને ચાલક અને પેસેન્જર વચ્ચે રસ્તા વચ્ચે મારામારી થઈ તો ભાડાની તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હંગામો મચ્યો। મારામારીની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે। આસપાસના લોકોએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો છે। રાજકોટ પોલીસની બોલેરો પર ચડી યુવકે ફોટોશૂટ કર્યું અને બેડી ચેકપોસ્ટ પાસેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। 112 ઇમરજન્સી વાહન પર શખ્સે રીલ બનાવી તો પોલીસને આવતા જોઈ ફોટોશૂટ કરતો શખ્સ ભાગ્યો હતો। અન્ય વ્યક્તિએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યો છે। તો વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો જે ગાડી હતી તેના પર ચડીને આ જે યુવક છે તેના દ્વારા વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો તો પોલીસને આવતા જોઈને ત્યાંથી જે યુવક છે તે રફુ ચક્કર થઈ ગયો હતો। તો રીલ બનાવવું હવે યુવકને ભારે પડ્યું હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। મહેસાણા કડીની કેનાલમાં નહાવા બાબતે બે જૂથોમાં ધીંગાણું સર્જાયું। સામસામે મારામારીમાં ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો તો ધીંગાણમાં બંને પક્ષના કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કડી પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ લઈ વધુ તપાસ આરંભી છે। કચ્છના અંજાર શહેરમાં સામાન્ય બાબતને લઈને દુકાનમાં તોડફોડ કરવામાં આવી હોવાનો વીડિયો વાયરલ થયો છે તો 5 થી 7 લોકોના ટોળાએ મારામારી કરી હતી। પાઇપ અને ધોકા સાથે આવેલા લોકોએ દુકાનમાં તોડફોડ પણ કરી હતી તો મારામારીની ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થયો છે। દુકાનમાં મચાવેલા આતંકની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સુરતમાં 10 કરોડ